હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું આજ મારા નવા બ્લોગમાં. આજે આપણો બર્થડે છે, તો આજે આપણા બર્થડેમાં હોટલમાં ઊંધિયું છે અને પૂરીને એવું બનાવ્યું છે. તો ચાલો હવે આપણે સવારનીથી સાંજ સુધીની જે કાંઈ ડેલી રૂટીન છે હું તમને આજનું બતાવું. હા, અમારો વંશુ છે, મારા મામાનો છોકરો. રવિવાર છે તો આવ્યા છે, બધા નાસ્તો કરવા બેઠા છે. યેસુભાઈ દીવા કરે છે અને ચાલો હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. આપણો બર્થડે છે, જોઈએ આજે આપણા માટે સ્પેશિયલ શું થાય છે. દોસ્તો, હવે આપણે હોટલનું બધું કામ પતી ગયું છે અને હવે આપણે જયું છે ઘરે ફ્રેશ થવા માટે. હું ને મામા જયું છીએ, ફ્રેશને નાઈને આવતા રહ્યા છે. તો ચાલો હવે આપણે નવા જઈ લઈએ. હા, ચાવી લઈ લીધી. તો દોસ્તો, હવે આપણે તૈયાર થઈને આવી ગયા હતા અને ટાઈમ મળ્યો નહોતો, થોડો મોડા ગયા હતા એટલે મોડા આવ્યા હતા. ફાઇનલી મમ્મીનું રસોડું ક્લોઝ થઈ ગયું છે અને હવે આપણે જમવા બેસવાનું છે. ગોપાલ મામાને બધા જમવા બેસી ગયા છે. આપણો એક ફ્રેન્ડ આવે છે, મોહિતભાઈ, ક્રિકેટ રમવા ગયા હતા તો એ આવી જાય એટલે આપણે જમવા બેસી જઈએ અને પછી આરામ કરવાનો. ચાલુ તો દોસ્તો, હવે આપણે ઘરેથી આવી ગયા છીએ ને સબ્જીને એવું બધું કટિંગ થઈ ગયું છે, સલાડને એવું કટિંગ થાય છે, વાસણને એવું સાફ થઈ ગયું છે અને બધું ગોઠવાઈ ગયું છે. ચાલો તો હવે હું તમને આજે સાંજનું મેનુ બતાવી દઉં. આ આપણું સાંજનું મેનુ છે ને 6 વાગી ગયા છે, આપણે 4:45 આવી ગયા હતા ને હવે ચાલો તો ઓપન થાય ત્યારે બતાવીએ. આપણો બર્થડે છે પણ તોય આપણે આજે જે ડ્યુટી હોય એ ડ્યુટી કરીએ છીએ. ચાલો તો હવે આપણે ચાલો ઓપન થાય ત્યારે મળીએ. દોસ્તો, હવે આપણું મમ્મીનું રસોડું ઓપન થઈ ગયું છે અને કસ્ટમરો જ આવે છે. ગોપામાં બાટીને એવું આવે છે. તમે મેનુ જોયું તો એ આપણું આખું આજનું મેનુ છે. તમે જોઈ શકો છો કસ્ટમર બધા જમે છે ને હવે આપણે ડ્યુટી છે સબ્જીની. આપણો બર્થડે છે પણ આપણે રજા રાખી નથી, સેટ ટેબલે બેઠા છે. તો ચાલો હવે આપણે કામ તો ચાલો હું તમને આજનું સબ્જી બતાવું. બધી સબ્જીમાં દાળ બાટીની દાળ છે, દમાલું છે, ગાંઠિયા, પુલાવ, ભાત અને કસ્ટમર બધા જમે છે. ફાઇનલી દોસ્તો, હવે આપણું મમ્મી રસોડું ક્લોઝ થઈ ગયું છે ને આપણે હવે જમવા બેસી છીએ. આ ગોપાલ મામાની જો ગોપાલ મામા આમ તો બે વાત છે પણ વાંહે વધવા દે કોકને. મઠ્ઠો મગાવ્યો કોઈને વાંહે વધવા નહીં દે. બોલો, સારું. હવે બધા જમવા બેસી ગયા છે ને આપણે હવે જમી લઈએ. તો દોસ્તો, હવે કામ બામ બધું પતી ગયું છે ને હવે આજે આપણે નાઇટ આઉટમાં જઈએ છીએ ને અહીંયા આપણે એકવાર ગોળો આવી ગયો છે. તો આ રોનકભાઈ ગોળો ખાય છે. હા હા, શરમાળું છે, ગોળો ખાય છે ને અહીંયા ગોળા ખાધા. આપણે મઠો લાવ્યા હતા, હવે જોયું ક્યાં રખડવા જાય. તો આપણે હોટલથી અહીંયા આવી ગયા છીએ દોસ્તારને ત્યાં. તમે જોઈ શકો છો ઇમેજિંગ ઓફ આર્ટ કામ કરે છે, બધું એવોર્ડ મોમેન્ટ ને એવું બધું બનાવે. ચાલો તો હું તમને બતાવું બધા કેવા કેવા એમોટ એમના ડેમો. પર ક્યાં જઈએ છીએ મોહિતભાઈ? શાંતિગ્રામ જઈએ છીએ. મોહિતભાઈ આપણે હારે છે, અમે 3 જણા છીએ. એક જે આવી ઉપર છે અત્યારે ફિલહાલ. અને ચાલો હવે તો આપણે જઈએ છીએ શાંતિગ્રામ. શાંતિગ્રામ જઈને તમને વ્યૂઝ બતાવી. 1 નંબર વ્યૂઝ છે દોસ્તો. હવે આપણે શાંતિગ્રામ પહોંચી ગયા છીએ ને જો આ આપણું લોકેશન છે શાંતિગ્રામનું. આ શાંતિગ્રામનો ગેટ છે. વેલકમ ટુ શાંતિગ્રામ આપણું સ્વાગત કરે છે ને ચાલો આપણે હવે 5 એન્ટર થયું છે. જોઈએ લોકેશન કેવું છે, હું તમને ચાલો બતાવું લોકેશન. દોસ્તો, ફાઇનલી હવે આપણે શાંતિગ્રામમાં આવી ગયા છીએ ને આપણે અંદર અત્યારે તમે લોકેશન જોયું એ બધું આપણું ઠેઠ લગીનું લોકેશન છે. એ રૂટ ઉપર આપણે એન્જોય કર્યો છે. હવે આપણે અહીંયા ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા છે. આ તમે લોકેશન જોઈ શકો છો. 1 નંબર લોકેશન છે. ચાલો હવે તો આપણે ફોટોશૂટ કરીને પાછા રિટર્ન ફાઇનલી દોસ્તો મુંજેલી વાત. તો ફાઇનલી દોસ્તો, હવે આપણે શાંતિગ્રામની બહાર નીકળી ગયા છીએ ને હવે પ્લાન કરીએ છીએ ગાંધીગ્રામનો. તો આપણે એસજી હાઈવે ઉપર ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો એક બાઇક આપણે આગળ ચાલે છે ને આપણે 3 જણા અહીંયા બાઇકમાં બેઠા છીએ. તો ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ લોકેશન પર ક્યાં જઈએ. તો ફાઇનલી દોસ્તો, આપણે
શાંતિ ગ્રામથી ગિફ્ટ સિટી ગયા હતા. ગિફ્ટ સિટી આપણે બ્લોગ ઉતાર્યો નથી, પણ ક્લિપ તમે જોઈ શકો છો. આપણી બ્લોગની ક્લિપ આવી ગઈ છે અને હવે આપણે બેક ટુ હોમ પાછા ઘરે જઈએ છીએ. તો મોહિતભાઈના રૂમ પર જઈએ છીએ. ફિલહાલ તો હોટલે નથી જવું, મોહિતભાઈના રૂમ પર જઈએ છીએ. તો ચાલો હવે અહીંયા આપણે બ્લોગનું કરીએ છીએ એન્ડ. અને તમને બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય.